7,000 રૂપિયાના શૂઝ છે. 8 કિલોનું મશીન છે. 8 કિલો કપડાં નાખે. હા, અમે લોકો જઈએ છીએ ગામડે, તો અમારું ગામ પણ તમને બતાવું. તો તમે રેડી, હું રેડી ને ગાડી પંચર. હા ભાઈ, એક રબડી ઉડાડી નાખી છે, બીજી રબડી પી છે. નમસ્કાર મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ફરીથી આજનો દિવસ આપણો શરૂ. આજે તારીખ છે 27 અને ટાઈમ થયો છે 11:23. તો વ્લોગની શરૂઆત અત્યારે હું કરી રહ્યો છું. અત્યારે આપણે ક્યારના ઉઠી ગયા હતા, તો ચા નાસ્તો બધું કર્યું અને અત્યારે વ્લોગની શરૂઆત કર્યું છે. અને 24મી તારીખે આપણે બુકિંગ કરાયેલું આપણું વોશિંગ મશીન તમે આગળ વ્લોગમાં જોયું હશે. અને 25 તારીખે એ લોકો આવવાના હતા પણ પછી નહીં આવ્યા. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો, નહીં આવ્યા. પણ આજે ફાઇનલી આવે છે. અત્યારે એમનો કોલ આવ્યો અને અત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે આવે છે. પછી આપણું વોશિંગ મશીન સ્ટાર્ટ થશે, એ પણ આગળ વ્લોગમાં બતાવીશ. અને આજે અમે લોકો અમારા ગામ પણ જઈ રહ્યા છે, તો અમારું ગામ પણ તમને બતાવીશ. તો બ્લોગને પૂરો જોજો. અને તમે લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન પર ક્લિક કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, તો સૌ પ્રથમ તમે મારો વિડીયો જોઈ શકશો. તો અત્યારે આપણે ફ્રેશ થઈને પાછા મળીએ, ત્યાં સુધી પેલા ભાઈ આવી જાય. હા તો મિત્રો, હું પણ ફ્રેશ થઈ ગયો, આર્ય પણ ફ્રેશ થઈ ગયો, પેલા ભાઈ આવી ગયા છે, ડેમોવાળા આવી ગયા. આ લિફ્ટમાં આવી જ રહ્યા છે. અત્યારે મશીન બોક્સમાંથી આપણે બહાર કાઢીને મૂક્યું છે આપણું ઇન્સ્ટોલેશન માટે. જે મશીન પર બ્લેક જાળી છે એ નીચે લાગે છે, જેનાથી ઉંદર વગેરે આપણા ઘરમાં હોય, અમારા ત્યાં નથી હોય તો કાતરે નહીં વાયર વગેરેને. જોરદાર છે. તો હમણાં અંકલ આખો ડેમો તને બતાવશો, ચાલુ બી કરશે. છોડ દે. હા યાર, ઓટોમેટિક બંધ થઈ જાય. હવે એની અંદર 8 કિલોનું મશીન છે. 8 કિલો કપડાં નાખે. હા, કપડાં જોડે ચાદર નહીં નાખવાની, બરાબર. અને કપડાં બહાર બોલવાની, ડાયરેક્ટ નાખવાની. ડાયરેક્ટ. તો કપડાં સૌથી પહેલાં નાખ્યા પછી પાવડર લિક્વિડ આ બાજુ નાખવાનું. હા, બને તો લિક્વિડ વાપરવાનું. ઓકે. બરાબર. પછી આ દરવાજો અડધે વચ્ચે છોડી દેવાનો, હાઇડ્રોલિક આવે. આ બંધ થઈ ગયા પછી એથી પાવર ઓન કરવાનું. ડેલી રૂટીન માટે પાવર ઓન અને સ્ટાર્ટ કરવાનું. ઓકે. ઓન ને સ્ટાર્ટ કરો એટલે નોર્મલ પર મશીન ચાલુ થઈ જશે. હા, એમાં મશીન ટાઈમ અને પાણી એની જાતે નક્કી કરશે કપડાના વજન પ્રમાણે. ઓકે. અને એ ઘડી જે બી ટાઈમ આવશે એ વોશ, રિન્સ, સ્પિન ત્રણેયનો ભેગો રહેશે. બરાબર. વોશ એટલે કપડાં પાવડરમાં ધોવાય, રેન્સ એટલે સાદા પાણીમાં ધોવાય, સ્પિન એટલે કપડાની 60-70% કપડાં સૂકવેલા જ આવશે. અને ત્રણ લાઇટ બંધ થઈ જાય ત્યાર લગીને જે બી ટાઈમ હશે, ટાઈમ પૂરો થઈને મશીન જાતે આવી રીતે બંધ થઈ જશે. છેલ્લે સ્વિચ બંધ કરીને અંદરથી કપડાં લઈ લેવા. ઓકે. બરાબર. દરરોજ માટે ઓન ને સ્ટાર્ટ બીજું કંઈ વિશેષ નહીં. હા, હવે આ જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ બદલવાનું થાય તો પાવર ઓન કરીને સીધું પ્રોગ્રામ પર આવવાનું. હા, તો આપણા રેડ ટેપના શૂઝ પણ આવી ગયા. 24 તારીખે ડિલિવરી હતી, આજે ડિલિવરી કરી. અને ભાઈ કહે અમે ખોલીને, આમ તો ફ્લિપકાર્ટવાળા ખોલીને નથી આપતા, પણ આ ઓરિજિનલ વસ્તુ છે એટલે એને ભાઈએ જાતે જ ઓપન કરી એનો ફોટો ક્લિક કરીને પછી આપણને આપ્યા અને પછી પેમેન્ટ લીધું. એટલે આ આપણા રેડ ટેપના શૂઝ છે, મસ્ત, મને ગમ્યા. તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો. જોરદાર શૂઝ છે. એક જ નજરમાં મને કહે 7,000 રૂપિયાના શૂઝ છે. આપણા આવે છે લેન્ડસ્કેપમાં શૂઝ પહેરીને જોઈ લો. ડિલિવરીમાં થોડું લેટ કર્યું, અમારો પ્રસંગમાં પહેરવા હતા. હા 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 હા, એકદમ કમ્ફર્ટેબલ શૂઝ લાગી રહ્યા છે ભાઈ. એકદમ કમ્ફર્ટેબલ શૂઝ છે, એકદમ લો વેટ, મસ્ત, બહુ જ જોરદાર શૂઝ છે. આપણે મંગાવ્યા હતા, તમે જોયા હતા, પેલા શૂઝ મંગાવ્યા હતા પેલા 300 રૂપિયાવાળા, પણ એને રિટર્ન કરી દીધા. કંઈ ફીલ જ નથી આવતી પહેરવાની, એવું છે. તો પછી એને રિટર્ન કરીને આ શૂઝ મંગાવી લીધા. હવે એનું રિટર્ન આવ્યું છે, પેમેન્ટ કરીને એ પણ મને આઈડિયા નહીં, જોવું પડશે. એવું છે, આવી જ ગયા છે લગભગ, તો કેમ કે ઘણા દિવસ થઈ ગયા. તો આજનો દિવસ આપણો કંઈક આ રીતેનો જઈ રહ્યો છે. ને અત્યારે અમે લોકો જઈએ છીએ ગામડે, તો અમારું ગામ પણ તમને બતાવું. તો તમે વ્લોગ પર કન્ટિન્યુ રહેજો, ત્યાં સુધી અમે જમી લઈએ. રેડી, હું રેડી ને ગાડી પંચર. બોલો. અત્યારે આપણે નીકળી ગયા છે ગામ જવા માટે. અમારા ગામ જઈ રહ્યા છે અમે અત્યારે, ફરી જઈ રહ્યા છે. તો બ્લોક પર તમે બન્યા રહેજો અને ફટાફટ પહોંચીએ ગામ. વાઘોડિયામાં આપણે એન્ટર થઈ ગયા છે. હવે અહીંયાથી આપણે થોડુંક જ દૂર આપણું ગામ છે. ગામની શરૂઆત જુઓ, ગાયો ભેંસો જોવા મળી. ગામની મોજ જ કંઈક અલગ છે. તો આપણે પહોંચવા જ આપણા ગામે, ગામની અંદર એન્ટર તો થઈ ગયા. હા, તો આપણે આવી ગયા છે આપણા ગામ.
દર્શન કરી લે પહેલા. અત્યારે રમી રહી છે બોલ. રમો તમે, ચાલો થોડો શૂટ માર દો. હા તો મિત્રો આપણે ગામ પહોંચી ગયા છે. અત્યારે બચ્ચા પાર્ટી અહીં રમી રહી છે. સામે માતાજીનો મઢ બનાવે છે, ત્યાં અત્યારે આપણે હવન કરીશું. પકડા રહ્યા. વાહ યાર, માતાજીનું હવન રેડી થઈ ગયું છે. હા તો મિત્રો અત્યારે આપણે ઘરે જવા નીકળી ગયા છે. વાગ્યા છે 8, પણ બહુ જ રાત હોય એવું લાગે છે રોડ પર. આપણે ફટાફટ ઘરે પહોંચીએ. હા ભાઈ બેઠા છે, ગામડેથી આપણે આવી ગયા અને અત્યારે અહીંયા જમવા બેસી ગયા છે. આશાપુરા અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. પપ્પા સામે બેઠા છે, પાછળ 4 જણની સીટ છે એટલે પપ્પા ત્યાં બેઠા છે. હા તો જમવાનું આવી ગયું છે. અડધું જમી પણ લીધું, પછી વિડીયો કરી રહ્યો છું. લઈમાં આર્યા ભૈયાએ રબડી પી લીધી. પીતા આવડી ગયું. હા ભાઈ એક રબડી ઉડાડી નાખી છે, બીજી રબડી પી છે. હા ગયો જો લેવા માટે ગયો, દેખો. હા તો મિત્રો આ વ્લોગમાં આટલું જ છે. આજનો દિવસ આપણો કંઈક આ રીતેનો રહ્યો. તો ફરી નવા વ્લોગ સાથે મળીશું. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી અને વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.